ભુજ શહેર ખાતે આવેલ સૌથી જૂની માતૃછાયા સ્કૂલમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલને સર્વશ્રેષ્ઠ એવોર્ડ પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. તેમનું પણ સન્માન રાખવામાં આવ્યું હતું. સૌથી જૂની 50 વર્ષથી શિક્ષણની આ સંસ્થા છે, જેમાં કોઈ પણ ક્ષેત્ર હોય કે સ્પોર્ટ્સ કે અન્ય એક્ટિવિટીમાં માતૃછાયા નંબર 1માં રહેતી હોય છે, જેથી તે વિદ્યાર્થીઓને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. તો ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણગણ તરફથી પૂરતું માર્ગદર્શન તથા સહયોગ વિદ્યાર્થીઓને મળતો રહે છે અને શાળાએ કચ્છને ગૌરવ અપાવ્યું હોવાનું કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, હિતેશભાઈ ખંડોર તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી તથા માતૃછાયા સ્કૂલના ટ્રસ્ટી ગણ અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતૃછાયા શાળાની અંદર આજે અદ્યતન કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે શાળાને જે શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો, શાળાના વિદ્યાર્થીઓ જેમણે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રવૃત્તિની અંદર પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, એવા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ વર્ષોથી એટલે કે 50 વર્ષથી ઉપર ચાલતી આ આપણી સૌથી શિક્ષણની જૂની સંસ્થા છે અને આજે પણ દરેક ક્ષેત્રોમાં, ચાહે શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય, અન્ય એક્ટિવિટી પ્રવૃત્તિ હોય, ત્યારે આ માતૃછાયા જે છે કે દરેક ક્ષેત્રમાં નંબર 1 રહેતી હોય છે. સૌ દીકરીઓને પણ હૃદયના અભિનંદન આપું છું. ટ્રસ્ટીશ્રીઓ કે જે આપણે જોઈ રહ્યા છીએ કે સતત એમનું પણ માર્ગદર્શન મળતું હોય છે, શિક્ષકગણ અને બધાના સહયોગથી આ શાળાએ કચ્છને ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે. આપણે સૌને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન આપીએ. માતૃછાયા શાળામાં આજે અમારા પ્રાથમિક વિભાગમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું અમે આજે ઉદ્ઘાટન સમારંભ રાખેલું છે. આજના પવિત્ર પ્રસંગે આશીર્વાદ આપવા માટે અને અમારા આજના અધ્યક્ષ સ્થાને કચ્છ મોરબી વિસ્તારના સાંસદ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે આજે અમને અહીં પધારી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ સાથે આપણા ભુજ શહેરના નગરપતિ આપણા રશ્મિબેન ને પણ આશીર્વાદ મળ્યા છે આજે અમને. અને આપણી શાળા માતૃછાયા જે સર્વ ક્ષેત્રમાં સારું કામ કરી રહી છે, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજીમાં પણ આપણા બાળકો પાછળ ન રહે એટલા માટે અમારા ટ્રસ્ટી મંડળ વતી અદ્યતન કોમ્પ્યુટરની લેબ અમને પ્રાપ્ત થઈ છે. એના માટે અમે અમારા ટ્રસ્ટી મંડળનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા પ્રાથમિક વિભાગના ડીઓ સાહેબ અને માધ્યમિક વિભાગ ડીઓ સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સતત અમને પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહ્યા છે. હા, આજે અમે માનનીય સાહેબશ્રીના હસ્તે જે અમારી દીકરીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે નંબર લાવ્યા છે એ લોકોનું અમે આજે સન્માન કરાવ્યું છે. આ દરેક વિભાગમાં, પછી સ્પોર્ટ્સ હોય, લેખન વિભાગ હોય, કલા હોય, સંગીત હોય, ચિત્ર હોય, સાંસ્કૃતિક હોય, દરેક વિભાગમાં અમારી દીકરીઓ ગુજરાતમાં તો અનેક નંબર મેળવે છે, પણ એની સાથે સાથે રાષ્ટ્ર અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ અમારી દીકરીઓની પસંદગી થાય છે, જેના માટે અમને ગૌરવ છે. અને આ સમગ્ર જે કંઈ પણ માતૃછાયા જે પ્રાપ્ત કરે છે કે વિદ્યાર્થીઓ જે નંબર પ્રાપ્ત કરે છે એના માટે અમારા ઢીંગલીગરથી કરી અને ધોરણ 12 સુધીના તમામ ગુરુજનોને પણ અમે ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે એ લોકો સતત વિદ્યાર્થીઓની ચિંતા કરતા હોય છે અને વાલીઓનો પણ અમને એટલો જ સપોર્ટ રહે છે. તો આ જે કંઈ પણ માતૃછાયાનો વિકાસ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનો વિકાસ થઈ રહ્યો છે, એમાં સૌનો સાથ છે. સાથે નખત્રાણા તાલુકાના રામપર સરોવર રામેશ્વર મંદિરની પાળે આવેલ ઐતિહાસિક રામેશ્વર તળાવ ધીંગી મેઘમહેલ બાદ વિશાળ સરોવર ઓગણી જતા ઢોલી અને શરણાઈના સંગે વાજતે ગાતે વધામણા લેવાયા હતા. સરપંચ ઈશ્વરદાન ગઢવીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે તળાવમાં શ્રીફળ, ચુંદડી, પ્રસાદ પધરાવ્યા હતા. શ્રીફળને તરવૈયા શોધી આપતા તેમણે રોકડ પુરસ્કાર આપી સરપંચે નવાજ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ ભાવિન રતિલાલ પંડિતે કરાવી હતી. મેઘલાડુનો પ્રસાદ બાંટવામાં આવ્યો હતો. ગામ લોકોએ પાંખી પાડી હતી.
રાપર શહેર અને તાલુકામાં 19 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સારા વરસાદથી શહેરના પૌરાણિક નગાસર તળાવ અને આંઢવાડા તળાવ ઓગની ગયા હતા, જેને નગરપાલિકા તંત્ર અને આગેવાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવામાં આવ્યું હતું. પાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, વિનુભાઈ થાનકી સહિતના નગરપાલિકાના સદસ્યો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના વધામણા કરાયા હતા. નગાસર તળાવને ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ થાનકી, હમીરજી સોઢા, લાલજી કારોત્રા, નિલેશ માલી, મેહુલ રૈયા, વિજય ગોસ્વામી સહિતના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવામાં આવ્યું હતું. ભુજના છઠ્ઠીવારી રિંગ રોડ ઉપર આવેલ સૌથી જૂની મહિલા સંસ્થા ભુજ મહિલા મંડળના પુનઃનિર્મિત સીવણ વર્ગને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુનઃનિર્મિત સીવણ વર્ગનું કચ્છ મોરબીના સાંસદ અને કાર્યક્રમના અધ્યક્ષ વિનોદ ચાવડાના હસ્તે સંસ્થાને અર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે ધનજી કરસન, રામજી વરસાણી, એડવોકેટ શંકરભાઈ સચદે, રમીલાબેન મહેતા હાજર રહ્યા હતા. આ સીવણ વર્ગ ભૂકંપમાં ધ્વસ્ત થયું હતું, પરંતુ 15 લાખના ખર્ચે નવનિર્માણ થયું છે. આ સીવણ વર્ગમાં સીવણ શીખવાડવાની સાથે બાલમંદિર અને સંગીતના સાધનોથી બાળકોને શીખવવામાં આવે છે અને તે શીખ્યા બાદ તેઓ પોતાના પગભર થાય છે. આ સીવણ વર્ગમાં પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, દેવજીભાઈ આહિર સહિત અનેક દાતાઓ દ્વારા સંસ્થા ફરી ધમધમી ઉઠી છે. આ પ્રસંગે પ્રમુખ પુષ્પાબેન વૈદ્ય, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી કાશ્મીરાબેન ભટ્ટ અને ખજાનચી જયશ્રીબેન ઠક્કર સહિતના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 16/11/36 થી આ સંસ્થા શરૂ થઈ છે. ધરતીકંપમાં એ બધા જ મકાનો પડી ગયા હતા, ત્યાર પછી ફરીથી પુનર્જીવિત અમે કરી છે અને લગભગ 2001 થી શરૂ કરીને આજ દિવસ સુધી સળંગ આ સંસ્થામાં સીવણ, બાલમંદિર, સંગીતના વર્ગો એમજ નૃત્યના વર્ગો અને ગિટારના વર્ગો અને ડ્રમ સેટ, કીબોર્ડ આ બધા વર્ગો અહીં ચાલે છે. અમારું ધ્યેય એટલું જ છે કે લોકોને ગમે એમ કરીને લાભ મળે, એ લોકો પોતાની પ્રગતિ કરે, પોતે રોજગારી મેળવે અને પોતાના જીવનમાં આગળ વધે, એટલો જ અમારો હેતુ છે. અમે લોકોએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ અન્ય દાતાઓને પહેલ નાખી અને જોતજોતામાં અમને આ બધાનો સહકાર પૂર્ણ રીતે મળ્યો અને આજે આ સંસ્થા અમારી પુનર્નિર્મિત થઈ ગઈ છે. બધાનો રૂપિયા 15 લાખના ખર્ચે આ સંસ્થાનું આ સીવણ વર્ગનું નિર્માણ થયું. આ સંસ્થા આખી ભૂકંપમાં તહસ-નહસ થઈ ગઈ હતી, પણ દરેક વખતે સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ શ્રી પૂનમબેન જાટ, ધારાસભ્ય શ્રી દેવજીભાઈ આહિર તેમજ સ્વર્ગસ્થ શ્રી પ્રેમલતાબેન રંગવાલા જે દાનગંગા વહાવડાવી, એના દ્વારા આ સંસ્થા આજે ભુજ કેન્દ્રના પ્રાઇમ વિસ્તારમાં છઠ્ઠીવારી રિંગ રોડ ઉપર એકદમ ધમધમતી આ સંસ્થા છે. અહીં વિવિધ વર્ગો 7 પ્રકારના વર્ગો ચાલે છે. બાલમંદિર વર્ગ, સીવણ વર્ગ અને સંગીતના વિવિધ વાદ્યોની તાલીમ આપતા વર્ગો, જેમાં તાલીમ લઈને બહેનો અને બાળકો પગભર થાય છે, એની અમને અત્યંત ખુશી છે. મુન્દ્રા શહેર નગરપાલિકા તેમજ માર્ગ મકાન વિભાગ હસ્તકના માર્ગો પર જે મોટા ખાડાઓ પડી ગયા છે તે બનાવવા મુન્દ્રા કોંગ્રેસ પરિવારે માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને રસ્તાઓનું નિરાકરણ નહીં આવે તો પ્રાંત કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાની ચીમકી આપી હતી. આવેદનપત્રમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભંગાર રસ્તાઓમાં પાવાપુરીથી બારોઈ ગ્રામ પંચાયતની જૂની ગ્રામ પંચાયત કચેરી સુધી, શહેરના ચાઇના ગેટથી પીજીવીસીએલ કચેરી સુધીના માર્ગો બનાવવા રજૂઆત કરાઈ હતી. તેમજ મુન્દ્રા સુધરાઈના હદ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ગટરના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ નિયમ વિરુદ્ધનું કામ થતું હોવાની રજૂઆત કરી તેની તપાસ કરવા માંગ કરી હતી. નગરપાલિકા હદ વિસ્તારમાં ગેસ એજન્સી દ્વારા આડેધડ ખરાઈ કર્યા વગર ગટર કનેક્શન કાપીને કામ કરવામાં આવે છે, તેની તપાસ કરવા રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત કરતી વેળાએ મુન્દ્રા કોંગ્રેસ હોદ્દેદારો તેમજ શહેર અને તાલુકાના આગેવાનો જોડાયા હતા. આવતીકાલે કચ્છના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જે ટોલો ઉપર ફ્રી કરવા માટેની જે માંગણી કરી છે ખરાબ રસ્તા બાબતે, એ જે એસોસિએશનની લડત છે, જે સંયુક્ત લડત, એને અમારા પક્ષ દ્વારા સંપૂર્ણ ટેકો છે
અને અમે એવી માંગણી રાખીએ છીએ એમની પાસે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ લડતને ચાલુ રાખવામાં આવે. અમારો આવેદનપત્ર જ એના માટે હતો કે અત્યારે જેને અમે છેલ્લા 2 વર્ષ થયા સતત આના મથામણ કરીએ છીએ. હવે અત્યારે જેને અમે પ્રાંત અધિકારી સાહેબને એમ કીધું છે ગંભીર થઈ તો અમે જાતે નિરીક્ષણ કરો, અમારા માટે વિશ્વાસ ન હોય તો મુન્દ્રાની ગમે એ બાજુથી એન્ટ્રી કરો તો ખાડા જ છે, ના રસ્તા છે જ નહીં. 20 વર્ષ પહેલા બનેલા રસ્તા હોય કે 1.5 વર્ષ પહેલા બનેલો રસ્તો બધા તૂટેલા પડ્યા છે. એના માટે અમે પ્રજાના એક જનસેવક તરીકે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને વહેલી તકે રસ્તા બને એવી નમ્ર અપીલ છે. અમે પ્રાંત અધિકારી સાહેબને શહેરના મુદ્દા રાખ્યા છે. રસ્તા મુદ્દે મેં અમારા 2-3 જે રસ્તા હતી લાસ્ટ 6 મહિનાથી પરિવહન માટે બહુ તકલીફ પડે છે શહેરીજનોને, એનો મુદ્દો રજૂઆત કરી છે. જે પાવાપુરા ચોકડીથી કરી અને બારોઈ જૂની પંચાયત સુધીનો છે અને એક રસ્તો જે પાસ થયેલો છે પણ છતાં હજી કામ એનું થયેલ નથી, એની પણ રજૂઆત કરેલી છે. સાથે સાથે તાલુકાના પ્રમુખશ્રીએ રજૂઆતો કરી છે અને શહેરના જેટલા રસ્તા ખરાબ છે એને અમે અવગત કર્યા છે અને તાત્કાલિક ધ્યાન દોરે અને કાયમી સોલ્યુશન મળે એ માટે અમે રસ્તો કર્યો છે. બસ રજૂઆત આપણી એ જ છે. અને મુન્દ્રામાં એટલો બધો વરસાદ નથી પડ્યો, પરંતુ જે વરસાદ પડ્યો છે એની સામે જે રસ્તાઓની હાલત થઈ છે એ હાલત ખૂબ જ ખરાબ છે અને નાના મોટા વાહનો રોજ લગભગ બગડતા હોય છે એવી પરિસ્થિતિ છે અને તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે જ આપણે વળી પાછું તંત્રને જગાવવા માટે આવેદનપત્ર આપવા આવતા હોઈએ છીએ. ખાસ કરીને જે ગ્રામીણ રોડ છે, સ્ટેટના રોડ છે, પંચાયતના રોડ છે અને નેશનલ હાઈવે છે, એ બધાએ રોડોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે અને એ લોકો લગભગ છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું કે મેટલની 2-3 ગાડીઓ મગાવીને ખાડામાં નાખી જાય ને બીજા 3જા દિવસે વળી પાછો મેટલ એ ખાડામાંથી નીકળી જતો હોય છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા કને થોડીક ઠોસ રજૂઆત કરવા અને સાહેબને ખાસ ભલામણ પણ કરેલી છે કે સંકલનની બેઠક જલ્દી બોલાવે, તમામ વિભાગ જે છે રોડના એમની બેઠક બોલાવે અને જે કંઈ પણ પ્રશ્નો છે વારાફરતી એક પ્રશ્ન ઉકેલાય એવી અમારી રજૂઆત હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.